ગલતેશ્વર તો બધા જ મિત્રો આવતા હોય છે, પરંતુ આ બે જગ્યા પર જવાનું ભૂલી જતા હોય છે. તો આજે હું તમને એવી બે જગ્યા બતાડવાનો છું જ્યાં તમે ગલતેશ્વર આવો છો તો આ બે જગ્યાની મુલાકાત પણ જરૂર લેજો. જી હા મિત્રો, આજે આપણે આવી ગયા છે ગલતેશ્વર. તો સૌથી પહેલાં આપણને ગલતેશ્વર જે મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં આપણે દર્શન કરીશું. તો આ રીતની કંઈક મસ્ત મજાની મૂર્તિ અને આ રીતનો મસ્ત મજાનો ગેટ આવેલો છે, ત્યાંથી આપણને ચાલતા જઈશું. તો અહીંયા મહાદેવનું મંદિર આવેલું છે અને અહીંયા રવિવારના દિવસે લાખોની સંખ્યામાં લોકો આ જગ્યા પર નહાવા માટે આવતા હોય છે, પરંતુ મહાદેવના મંદિરે જવાનું ભૂલી જતા હોય છે. તો તમે પણ અહીંયા આવો છો તો મહાદેવના દર્શન કરવા માટે એકવાર જરૂર જજો. તો આ રીતનું અહીંયા બજાર આવેલું છે, તો તમે અહીંયા ખાણીપીણીની વસ્તુ પણ અહીંયા ખરીદી કરી શકો છો. તો ફાઇનલી મિત્રો, આપણને જે મંદિર છે તેને ખૂબ જ નજીક આવી ગયા છે. સામે તમે જોઈ રહ્યા છો આ ગલતેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ગલતેશ્વર મહાદેવનું મંદિર એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયાથી ગલતી નદી પ્રસાર થાય છે અને અહીંયા મહીસાગર નદી પ્રસાર થાય છે અને એનું બેનું અહીંયા સંગમ થાય છે, એટલા માટે અહીંયા ગલતેશ્વર નામ તરીકે ઓળખાય છે. તો આ રીતનું કંઈક મંદિર આપણને છેટેથી જોવા મળી રહ્યું છે. તો મંદિર તરફ જતાં તમે જોઈ શકો છો કે એટલું મસ્ત ગાર્ડન પણ આવેલું છે જ્યાં લોકો આવી અને આરામ પણ કરતા હોય છે. તો સૌથી પહેલાં આપણે મહાદેવના દર્શન કરીશું. તો ફાઇનલી મિત્રો, આપણને મંદિરની ખૂબ જ નજીક આવી ગયા છે. તો સૌથી પહેલાં આપણને ઘરે બેઠા મહાદેવના દર્શન કરી લઈએ. તો અહીંયા તમે ઘરે બેઠા મહાદેવના દર્શન કરી શકો છો. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા, અને ગલતેશ્વર આવો છો તો આ મંદિરે એકવાર જરૂર મુલાકાત લેજો. તો આ રીતનું કંઈક મંદિર આવેલું છે, અંદરથી પણ તમે મંદિર જોઈ શકો છો. આ એક પૌરાણિક મંદિર છે, એટલે કે પાંડવો સમયનું મંદિર છે. તો આ રીતનું બહારથી મંદિર આપણને જોવા મળી રહ્યું છે. તો આપણને મહાદેવના દર્શન કર્યા છે. હવે આપણે ગલતેશ્વર વન આવેલું છે ત્યાં જઈશું. તો અહીંયા લોકો પણ આ જગ્યા પર આવવાનું ભૂલી જતા હોય છે. તો અહીંયા મસ્ત સેલ્ફી પોઈન્ટ આવેલો છે અને ઘણું બધું નવા નવા ઔષધિના અલગ અલગ વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ રીતનો સુંદર મસ્ત ગેટ આવેલો છે, ત્યાં તમે ફોટોશૂટ કરી શકો છો. અને આ મહીસાગર વન આવેલું છે, એ આપણના ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા અહીંયા લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તેની અહીંયા માહિતી આપવામાં આવી છે. અને જે મહીસાગર વન છે તેનો અહીંયા મેપ પણ આવેલો છે, તમે અહીંયાની માહિતી મેળવી શકો છો. તો આ રીતની મહાદેવની પ્રતિમા છે, તમે અહીંયા દર્શન કરી શકો છો. અને અહીંયા રવિવારના દિવસે ઘણા લોકો આ જગ્યા પર આવતા હોય છે અને આ મસ્ત લોકેશન આવેલું છે, ત્યાં તમે ફોટોશૂટ પણ કરી શકો છો. અહીંયા સેલ્ફી પોઈન્ટ એટલે આવેલો છે, તમે સેલ્ફી પોઈન્ટથી પણ તમે મસ્ત વ્યૂ અહીંયાથી તમે જે વ્યૂ છે એ પણ તમે જોઈ શકો છો. આ તમે જે વિસ્તાર જોઈ રહ્યા છો આ બધું જ મહીસાગર વન છે. તો તમે ગલતેશ્વર આવો છો તો આ જગ્યાની મુલાકાત લેવાનું ના ભૂલતા, અને આવા જ વિડીયો માટે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર પણ કરી દેજો.